શું તમે ડાયટિંગ કરવા માંગો છો? તો આ જુવારનું ખીચું એકવાર જરૂરથી ખાઈ લેજો. વજન ઉતારવામાં ઘણો બધો મદદ કરે એવું આપણે આજે જુવારનું ખીચું બનાવીશું. એકદમ સરળ રીતે અને એકદમ ટેસ્ટી. તમને લાગશે પણ નહીં કે તમે ડાયટ પર છો અને તમારું વજન પણ જલ્દીથી ઉતરી જશે એવું આપણે ખીચું બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ આ ખીચું જુવારનું કેવી રીતે બનાવવું. તો એના માટે આપણે સૌપ્રથમ મેજરમેન્ટ લેવાના છે. તો જે વાડકીથી માપ લઈએ એ જ વાડકી આપણે સેટ કરી લેવાની. તો અહીંયા મેં વાડકી જુવારનો લોટ લીધો છે અને એ જ વાડકીના માપથી દહીં લીધું છે અને આપણે અડધા કપ જેટલું પાણી લેવાનું છે. તો આપણે એક બાઉલમાં મિક્સિંગ બાઉલમાં કાઢી દઈશું. સાથે આપણે જુવારનો લોટ એડ કરી દઈશું અને દહીં એડ કરી દઈશું. દહીં થોડું ખાટું હોય એવું જ લેવાનું, જેથી આપણું ખીચું થોડું સરસ બને. તો આપણે લોટને સરસ રીતે લમ્સ ના બને એ રીતે મિક્સ કરી લેવાના છે અને આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો જે વાડકીમાં દહીં લીધું હતું એ જ વાડકીમાં આપણે પાણી નાખી અને આમાં એડ કરી દઈશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. બિલકુલ લમ્સ ના બને એ રીતે આપણે આ બેટર બનાવી લેવાનું છે. તો બેટરની કન્સિસ્ટન્સી આપણે પતલી રાખવાની છે, કેમ કે આપણે ખીચું બનાવવા માટે ગેસ પર ચડાવીશું ત્યારે પણ આમાંથી પાણી આપણે બાળવાનું છે. એટલે આપણે અહીંયા પાણી થોડું વધારે રાખીશું, જેથી આપણું ખીચું એકદમ સરસ બનશે. અહીંયા તમે જોઈ શકો છો આપણે ખીચું એકદમ સરસ બનાવી લીધું છે. હવે આપણે થોડા મસાલા કરી લઈશું. અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને અહીંયા મેં થોડાક એવા ફુદીનાના પાન એડ કર્યા છે, જેથી આપણું ખીચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે આપણે બેટરને મિક્સ કરી લેવાનું છે. હળદરનો કલર આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની છે. તો તમને વધારે જાડું લાગતું હોય તો તમે પાણી એડ કરી એડજસ્ટ કરી શકો છો. તો અહીંયા આપણું બેટર રેડી છે. હવે આપણે ખીચું બનાવવાની શરૂઆત કરીશું. તો ખીચું બનાવવા માટે આપણે કોઈ પણ એવું વાસણ લઈ લેવાનું છે. તેમાં 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જીરું એડ કરીશું. અહીંયા તમે તલ પણ એડ કરી શકો છો. એમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને મેં અહીંયા 1 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે. તમે ડાયરેક્ટ બેટરમાં પણ આ પેસ્ટ એડ કરી શકો છો, પણ આપણે આ રીતે સાતડીને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આને સાતડી લેવાનું છે. એકદમ સરસ રીતે સાતડીશું. ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે, જેથી આપણું આ બળી ના જાય. તો અહીંયા લસણની કચાશ દૂર થઈ ગઈ છે અને સરસ રીતે બધી જ પેસ્ટ સતડાઈ ગઈ છે. તો હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે આપણે આમાં એડ કરી દેવાનું છે. બેટર એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને આપણે સતત તેને હલાવતા રહેવાનું છે. આપણે બેટરમાં ઓલરેડી બધા જ મસાલા કરી દીધા છે, એટલે અત્યારે આપણે કોઈ પણ જાતના મસાલા નથી કરવાના અને સતત આપણે બેટરને આ રીતે હલાવતા રહીશું, જેથી બેટર થોડું જાડું થતું જશે અને નીચે તળિયે પણ નહીં ચોટે. તો આપણે આને સતત હલાવતા રહીશું. આ ખીચું એટલું ટેસ્ટી બને છે કે તમને વજન ઉતારવામાં ઘણો મદદ કરશે અને તમે રોજે આ ખીચું બનાવીને ખાશો તો પણ તમને બહુ જ ભાવશે. એટલું આ ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો થોડીક જ વારમાં ખીચાની કન્સિસ્ટન્સી થોડી જાડી થવા લાગી છે. જેમ જેમ લોટ બફાતો જશે તેમ તેમ થોડું જાડું થઈ જશે. તમે જોઈ શકો છો. તો આપણે આ રીતે હલાવતા રહીશું, જેથી તેની પેનની કિનારીએ ચોટે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે સતત હલાવ્યા પછી આપણા બેટરની કન્સિસ્ટન્સી આ રીતની થઈ છે. હવે આપણે તેને ઢાંકી દેવાનું છે અને 1 થી 2 મિનિટ તેને એકદમ સ્લો ગેસ ઉપર થવા દેવાનું છે. વધારે નહીં, 1 થી 2 મિનિટમાં આપણે ચેક પણ કરી લઈશું. તો અહીંયા બેટરને વચ્ચે વચ્ચે આપણે હલાવવાનું છે, એટલે આપણે તેને ઢાંકણ ખોલી અને આ રીતે હલાવી દઈશું. તો તમે જોઈ શકો છો નીચેની સાઈડ આપણું આ ખીચું થોડું કૂક થઈ ગયું છે અને ઉપર થોડું આ રીતનું કાચું છે, એટલે આપણે ફરીથી એને મિક્સ કરી લેવાનું છે અને પેનના તળિયો છોડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો ફટાફટ જ આ ખીચું બની જાય છે. જો તમે હાઈ ફ્લેમ પર કરશો તો વધારે વાર નહીં લાગે, પણ સ્લો ગેસ ઉપર ખીચું થશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પેનને આ રીતે આપણે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું
અને આપણું ખીચું બસ હવે થોડીક જ વારમાં થવા આવ્યું છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે ચલાવતા રહી અને લગભગ મેં 3 થી 4 મિનિટ જેવું ચલાવી અને ખીચું આ રીતનું કરી દીધું છે। હવે આપણે ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને એકદમ સ્લો ગેસ ઉપર હજી પણ આપણે 3 મિનિટ જેવું થવા દેવાનું છે। તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું। 3 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ખીચું ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણું ખીચું એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અને એકદમ પેનને દૂર કરે એવું એકદમ સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। પરફેક્ટ માપ સાથે આપણે ખીચું બનાવ્યું છે એટલે આપણું એકદમ પરફેક્ટ ખીચું બન્યું છે। આ રીતનું થોડું ઢીલું હશે તો ખાવામાં ખૂબ જ મજા આવશે। તો હવે આપણું ખીચું બની ગયું છે। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ અને ખીચું ખાતા હોય ત્યારે ઓલવેઝ આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરવો, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો અહીંયા આપણું એકદમ સરસ ખીચું પેનથી અલગ થઈ ગયું છે એટલે પરફેક્ટ રીતે ચડી ગયું છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ ખીચું બન્યું છે। તો આપણે ખીચું ખાતા હોય એટલે આપણે ઉપરથી થોડો મેથીયો મસાલો એડ કરીશું તો ખીચુંનો ટેસ્ટ ખૂબ જ વધી જશે અને ઉપરથી આપણે થોડું તેલ એડ કરીશું। તો જેટલું તમારે તીખું પસંદ હોય તે પ્રમાણે તમે મેથીયો મસાલો એડ કરી શકો છો। જો બાળકો ખાતા હોય તો અહીંયા આ મસાલો સ્કીપ પણ કરી શકો છો। તો ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે મેથીયો મસાલો એડ કરી દીધો છે અને ઉપર આપણે થોડું સિંગ તેલ એડ કરી દઈશું, જેથી ખીચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું જુવારનું ખીચું બનીને તૈયાર છે। તો તમે પણ ફ્રેન્ડ્સ આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર મારી રેસીપીથી આ જુવારનું ખીચું જરૂરથી બનાવી લો। તમે વેટ લોસ કરવા માંગતા હોય તો એમાં ઘણો એવો ફાયદો લાવે છે। તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો। અને જો તમને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો। ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય। ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે નવી રેસીપી સાથે। જય